वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। बोलो राम लक्ष्मण जानकी जय, बोलो हनुमान की। मारे एक आज વાત રજૂ કરવી છે કે માણસની શ્રદ્ધા કેવી હોય છે, માણસનો વિશ્વાસ કેવો હોય છે, તો આપણે ઈ શીખવું પડે માં સબરી પાસેથી કે સબરીમાં જ્યારથી એને ઓલું મનમાં એમ થઈ ગયું કે મારો રામ આવશે, મારો રામ આવશે, ભગવાન માટે કાયમ નવા નવા ફૂલ તોડી આવે છે, નવા નવા ચંદન લઈ આવે છે, નવા નવા વાઘા લઈ આવે છે અને ભગવાન રામની પૂજા કરે છે અને કાયમી ફર્યું વાળે, કાયમી ચોખ્ખું પાણી ગૌમૂત્ર છાંટે અને કાયમી ગાયરું ગોરમટિયું કરે અને નિત નવીન ભાયતું પાડે ઘરમાં અને સબરીમાં તો ખાધા પીધા વિના બસ બોર તોડી આવે અને બોર ચાખી ચાખીને રાખે કે આજે મારા રામને હું ખવડાવીશ, આ ખાટા છે કે મીઠા છે। તો એવી અત્યારે પણ આ વસંત ઋતુ હાલે છે ત્યારે માણસને બોર બહુ ભાવતા હોય, એમ ભગવાને પણ બોર ચાખ્યા હતા, સબરીમાએ ચાખી ચાખીને બોર ખવડાવ્યા હતા ભગવાનને। ત્યારે 14 વર્ષ વનવાસમાં ભગવાન જ્યારે જાય છે પિતાજીના વચનને ખાતર, ત્યારે સીતાજીને શોધમાં, ત્યારે રામ ભગવાન ને લક્ષ્મણજી જ્યારે સબરીને આંગણે આવે છે ત્યારે તો આખું વનરાવનનો રસ્તો આખો ફૂલની પાથરેલો હોય છે અને ભગવાન એમાં ફૂલના પગલે પગલે હાલ્યા જાય છે। ત્યાં તો માં સબરી આમ વાટ જોઈને લાકડીને ટેકે માથે નેવા કરી અને જોતી હતી કે ક્યારે મારો રામ આવે, ક્યારે મારો રામ આવે, ક્યારે મારો રામ આવે। ત્યાં તો રામ ભગવાનને જોવે છે અને લક્ષ્મણજીને જોવે છે, ત્યાં તો પગમાં પડી ગઈ અને આંખોમાંથી તો અશ્રુની ધારા વહી જાય છે, મુખ પરથી શબ્દો નીકળતા નથી કે મારે હું બોલવું, મારા રામ આવ્યા, મારા રામ આવ્યા, મારા રામ આવ્યા, હું એની હું ચાકરી કરી શકું અને હું એના કાલાવાલા કરી શકું। ભગવાન મારે ઘરે પધાર્યા, રામ મારા ઘરે પધાર્યા। જ્યારે રામને હાથ પકડી અને આરતી ઉતારે છે અને પાસે બેહાડે છે, પછી કે ભગવાન તમારા માટે હું જળ ભરી આવી, તમારા માટે હું બોર લઈ આવી। એક એક બોર આમ ચાખી ચાખીને વરી નાખી દે છે, એક એક બોર ચાખી, મારા રામને આ ન ભાવે, મારા રામને ખાટા લાગશે એમ કરી કરીને એક એક બોર ચાખી ચાખીને નાખી દે છે, પણ તોય માં સબરી માના ચાખેલા બોર ભગવાન મીઠા એવી રીતે આરોગે છે, જાણે માં કૌશલ્યામાં એને જમાડતી હોય એવી રીતે માં રામ ભગવાન એના બોર આરોગે છે અને ત્યારે માગવાનું કહે છે કે સબરીમાં તમે માગો, તમારે શું જોઈએ છે? કે ભગવાન મારે તો કાંઈ નથી જોતું, હું તો તમારી આ દર્શનની અભિલાષામાં જીવતી હતી। હે રામ ભગવાન, હે લક્ષ્મણજી, મને મોક્ષ આપી દો। ત્યારે ભગવાને કીધું કે જવાથી તમારો વૈકુંઠમાં વાસ થશે અને તમે સ્વર્ગમાં જાશો। બોલો રામચંદ્ર ભગવાન।